Welcome to the 14th chapter of Supplementary Reader Black Book. The name of the chapter is The Summit Within. Summit જે છે એની વાત છે, એટલે કે શિખરની વાત છે, પણ આંતરિક શિખર. જી હા દોસ્તો, સ્ક્રીન પર જોઈ શકો છો હિમાલય પર્વત તમને દેખાય છે. હિમાલય જેવું મોટું શિખર સર કરવાની વાત છે, પરંતુ એ શિખર જે છે એ આંતરિક શિખર છે. વધારે સમય ન લેતા આપણે પાઠની શરૂઆત કરીશું. બિફોર દેટ આઈ રિક્વેસ્ટ યુ ઓલ કે જો હજી સુધી પૂર્વાનિલ એજ્યુકેશન સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ પૂર્વાનિલ એજ્યુકેશન, લાઈક કરો, કમેન્ટ્સ એન્ડ શેર, because sharing is caring. Let's begin with the very first slide. Here it is. The emotions arose through me as I stood on the summit, the highest point of Everest. I looked over miles of panorama view of wide area below us and exclaimed, "It's all over." Instead of being happy, there was a shade of sadness because I had already done the ultimate, that means final, in climbing. There would be nothing higher to climb. All roads therefore hereafter would lay down. જેવો હું એવરેસ્ટના શિખર ઉપર ઊભો રહ્યો કે એકાએક ભાવાવેશમાં આવી ગયો. અમારી નીચેના માઇલોમાં પથરાયેલા વિશાળ વિસ્તાર પર મેં નજર કરી અને મોટેથી બોલી ઉઠ્યો, કામ પૂરું થયું. આનંદ થવાને બદલે થોડી ઉદાસી ફરી વળી, કારણ કે પર્વતારોહણના અંતિમ ચરણ પર હું પહોંચી ગયો હતો. આનાથી વધારે ઊંચે ચડવા જેવું કંઈ નથી. હવે પછીના બધા રસ્તાઓ નીચે લઈ જશે. યસ ફ્રેન્ડ્સ, એ એક ટોચ ઉપર છે અને ખુશ થવાને બદલે નાખુશ થઈ રહ્યા છે. લેટ્સ સી ધ નેક્સ્ટ પેરેગ્રાફ. Memory of climbing the summit of Everest lasts a lifetime. The experience, or you can say here, the experience changed you completely. After getting down from the summit, the physical tiredness had gone. I asked myself, why had I climbed Everest? A question came in my mind. Why do people climb mountains? Others have said, because it is there. It presents great difficulties. Man takes delight in overcoming obstacles, that means difficulties, in climbing a mountain. A climb to a summit means tolerance, hard work, and willpower. The demonstration of these qualities is very exciting. એવરેસ્ટના શિખર પર ચડવાની સ્મૃતિ જીવનભર યાદ રહે છે. આ અનુભવ તમને સાવ બદલી નાખે છે. શિખર પરથી ઉતરી ગયા પછી જ્યારે એ જે માઉન્ટેન એવરેસ્ટ છે એને ક્લાઇમ્બ કરીને નીચે ઉતરી ગયા પછી થાક તો ઉતરી ગયો હતો. મેં જ પ્રશ્ન કર્યો, હું શા માટે એવરેસ્ટ ચડ્યો હતો? મારા મનમાં જ પ્રશ્ન ઉઠ્યો, લોકો શા માટે પર્વતારોહણ કરે છે? બીજાઓએ કહ્યું કે કારણ કે તે પર્વત છે, તે ઘણી મુશ્કેલી હોય છે, અથવા તો તેમાં ઘણી મુશ્કેલી હોય છે ને ચડવામાં. પર્વતારોહણમાં પડતી અડચણો પર વિજય મેળવવા એમાં લોકોને આનંદ આવે છે. શિખર સર કરવું એટલે સહનશક્તિ, સખત પરિશ્રમ અને મનોબળ, આ ગુણોનું નિદર્શન ખૂબ ઉત્તેજક હોય છે. એન્ડ લેટ્સ સી ધ નેક્સ્ટ પેરેગ્રાફ. From my childhood, I have been attracted by mountains. I was unhappy, lost being away from them. Mountains have nature,
beauty, majesty and great challenges. શું કહે છે કે એવરેસ્ટનું ચઢાણ, આ જે એવરેસ્ટ ચડીને પાછા આવ્યા છે ત્યાર પછીનો એનો અનુભવ જે છે એ શેર કરી રહ્યા છે. મારા બાલ્યકાળથી મને પર્વતો પ્રત્યે આકર્ષણ રહ્યું છે. પર્વતોથી દૂર થવાથી હું દુઃખી અને ખોવાયેલો રહ્યો હતો. પર્વતોમાં પ્રકૃતિ, સૌંદર્ય, ભવ્યતા અને મોટા પડકારો રહેલા છે. Let's see the next slide. It takes the last drop of one's energy. It is a tough struggle with rock and ice. Once taken up, it cannot be given up halfway, even at the cost of life. When the summit is climbed, there is a feeling of victory and of happiness. Seeing a peak, I feel an inner change in my life or myself. By its beauty, loneliness, might and uneven slopes, the peak draws me to it. એ પર્વતારોહણ તમારી ઊર્જાનું છેલ્લું બિંદુ શોષી લે છે. એ પર્વતારોહણ ખડક અને બરફ સાથેનો સખત સંઘર્ષ છે. એકવાર સ્વીકાર કર્યા પછી જીવનના ભોગે પણ તે કામ અર્ધેથી છોડી શકાતું નથી. જ્યારે શિખર પર ચડી જઈએ છીએ ત્યારે વિજય અને આનંદની લાગણી થાય છે. શિખર જોઈને મને મારામાં આંતરિક પરિવર્તનનો ભાવ થાય છે. તેના સૌંદર્ય, તેની એકલતા, તેની તાકાત અને ઊંચા નીચા ઢાળવાળા પ્રદેશથી તે શિખર મને તેના તરફ આકર્ષે છે. Everest is not just a physical climb. The man who has been to the mountain top becomes conscious, that means aware, in a special manner of his own smallness. It is a unique, that means uncomparable achievement and a sense of fulfillment, that is satisfaction. It is the internal love for adventure in man. એવરેસ્ટનું ચઢાણ એ ફક્ત એક શારીરિક ચઢાણ નથી. જે વ્યક્તિ પર્વતના શિખર પર પહોંચે છે તે પોતાની શુદ્રતા પ્રત્યે વિશિષ્ટ રીતે સભાન થાય છે અને એક અજોડ સિદ્ધિ છે અને આત્મસંતોષનો ભાવ વધે છે. માણસમાં સાહસ પ્રત્યેનો શાશ્વત પ્રેમ છે. What is a typical climb? You are sharing a rope with another climber. He cuts the steps in the hard ice. Then he fixes a rope and you go your way up. You use every drop of energy as you take a step. Breathing is difficult. There are moments when you feel like going back. It would be complete relief to go down instead of up. There is something in you that does not let you give up the struggle and you go on. Your companion, that means partner, keeps up with you. Just another 50 feet or 100 maybe. You ask yourself, is there no end? You look at your companion and he looks at you. You draw inspiration from each other and then you are on this summit. લાક્ષણિક આરોહણ એટલે શું? બીજા આરોહક સાથે તમે દોરડાને પકડી રાખો છો. તે કઠણ બરફમાં પગથિયા કોરે છે. પછી એ દોરડું બેસાડે છે અને તમે ત્યાંથી ઉપર ચડો છો. દરેક ડગલે તમે ઊર્જાનું એક એક બુંદ વાપરો છો. શ્વાસની તકલીફ પડે છે. કોઈ વાર તો તમને પાછા ફરી જવાની લાગણી થઈ આવે છે. ઉપર જવા કરતાં નીચે જવામાં ખૂબ રાહત થાય. પણ તમારામાં એક એવું તત્વ પડેલું છે જે તમને આફતોનો સામનો કરવાથી પીછેહટ કરવા દેતું નથી અને તમે આગળ ને આગળ જતા રહો છો. તમારો સાથીદાર તમારી સાથે રહે છે.
બીજા 50 કે 100 ફૂટ કદાચ હોય, તમે સ્વગત પૂછો, ક્યાંય અંત નથી? તમે તમારા સાથીદાર સામે જુઓ છો અને તે તમારી સામે જુએ છે. તમે પરસ્પરમાંથી પ્રેરણા મેળવો છો અને પછી તમે શિખર પર અથવા તો શિખર જે છે એ પાર કરો છો. Looking around from the summit, you tell yourself that it was important. Other silver peaks appear through the clouds. If you are lucky, the sun may be on them. The surrounding peaks, that is the top of hills, look like a jewel, that means decorated with jewels, necklace around the neck of your summit. Below, you see vast valleys sloping into the distance. It is a thrilling, exciting experience to look down from the summit. You bow down to the god. શિખર પરથી આસપાસ નજર કરતા તમે તમારી જાતને સ્વગત કહો છો કે એ મહત્વનું હતું. બીજા રૂપેરી શિખરો વાદળાની આરપાર દેખાય છે. તમે જો નસીબદાર હશો તો તેમના પર સૂર્યપ્રકાશ હશે. આસપાસના શિખરો તમારા શિખરના ગળામાં હીરે મઢેલા હાર જેવો અથવા તો જેવા શોભે છે. નીચે દૂર દૂર સુધી ઢળતી વિશાળ ખીણો તમને દેખાય છે. શિખર પરથી નીચે જોવું એ એક રોમાંચક અનુભવ છે. તમે ઈશ્વરને નમી પડો છો. The experience of climbing the summit changes you completely. શિખર પર ચડવાનો અનુભવ તમને સાવ બદલી નાખે છે. There is another summit in your own mind. You must climb it to reach a fuller knowledge of yourself. The inner summit is fearful and hard to understand. It cannot be climbed by anyone else. You yourself have to do it. The effect of both the climbs are the same. They teach you much about the world and yourself. The internal, that is, of inside, મનુષ્યના મનમાં રહેલ, summits are higher than the Everest. તમારા મનમાં બીજું એક શિખર છે. તમારી જાતનું સંપૂર્ણ જ્ઞાન મેળવવા માટે તમારે તે શિખર પર ચડવું જોઈએ. આંતરિક શિખર ડરામણું અને સમજવામાં અઘરું છે. એ શિખર પર બીજું કોઈ ચડી શકે નહીં. તમારે જાતે જ તે ચડવું પડે છે. બંને શિખરો ચડવાની અસર સરખી જ છે. એ શિખરો તમને વિશ્વ અને તમારી જાત વિશે ઘણું શીખવી જાય છે. મનુષ્યના મનમાં રહેલા શિખરો એવરેસ્ટ કરતાં ઘણા ઊંચા છે. એટલે જ કહેવાય છે ને કે સ્વ પર વિજય એ વિશ્વ પર વિજય. Yes friends, thank you so much. This was the lovely chapter from Black Buck.